તેમનો અનાદર કર્યો. તેથી ઈશ્વરે ફલિસ્તીઓને તેમના પર 40 વર્ષ શાસન કરવા દીધું. પછી તેમણે તેમને છોડાવવા માટે સામસૂન નામના વ્યક્તિની પસંદગી કરી. તેને એક પુત્ર થશે. સામસૂને ઈશ્વરને 3 વચનો આપવાના હતા. ક્યારેય મરેલી ચીજોને સ્પર્શવું નહીં. તેના વાળ ક્યારેય કાપવા નહીં. સામસૂનને ખૂબ જ મજબૂત બનાવ્યો. તેણે સિંહને માર્યો અને મધમાખીઓએ સિંહના શરીરમાં મધ બનાવ્યું. ઈશ્વરને આપેલા વચનોમાંથી એકનો ભંગ કરીને સામસૂને મૃત સિંહને સ્પર્શ કર્યો. તેણે મધ પણ ખાધું. સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો. ફલિસ્તીઓએ તેણીને ઘણા પૈસા આપવાનું વચન આપ્યું, જેથી તે જાણી શકે કે સામસૂન એટલો મજબૂત કેમ હતો. તેણીએ તેને વારંવાર પૂછપૂછ કર્યું. જો મારા વાળ કાપવામાં આવે તો મારી શક્તિ જતી રહેશે. તેથી જ્યારે તે સૂઈ રહ્યો હતો ત્યારે દલીલાહે એક માણસને તેના વાળ કાપવા કહ્યું. સામસૂનની તાકાત તેના પાસેથી જતી રહી.